હવે નવા કપડાં એ નથી કે જે તમે નવા લ્યો છો, પણ એ છે કે જેમાં તમારો એકેય વિડીયો કે ફોટો ન હોય. મારી હારે હમણાં એવું જ બન્યું કે કોઈ 4-5 ડ્રેસ મેં લીધા હતા અને એનો મેં રીલ અને વિડીયો છે એ પહેલાં પોસ્ટ કરી દીધો અને એ જ ડ્રેસ પહેરી અને હમણાં હું ગઈ હતી સાવરકુંડલા. ત્યાં એક સબસ્ક્રાઈબર મળ્યા જેણે વાયા મારા સુધી એવી વાત પહોંચાડી કે હજી ડ્રેસ પહેરી રાખ્યો છે. એટલે એ તો મસ્તી કરતા હતા, પણ મને એમ થયું કે હજી ડ્રેસ પહેરી રાખ્યો છે એટલે કંઈ તેદી રીલ બનાવે તે દુણાનું પહેરી થોડો રાખ્યો હોય. અને મને એમ થાય કે કેવું જે વ્યક્તિને હું ઓળખતી નથી હરખી રીતે એ આટલું ધ્યાન રાખતા હશે કે આ જ ડ્રેસમાં હમણાં એણે પહેર્યો હતો ને પછી એ જ ડ્રેસ પહેરીને આવ્યા છે. અરે ભાઈ, હું કાંઈ નીતા અંબાણી થોડી છું કે એક ડ્રેસ બીજી વાર ન પહેરું. અને એ કરતાંય મને અત્યારે એ ભાઈના શબ્દો બહુ આકરા લાગે. શું કામ ખબર? કે મારે અત્યારે કપડાં ગોઠવવા પડે છે ને ત્યારે મને એટલું દુઃખ થાય છે. તમે ખાનું આ આખું મળ્યું, સાહેબના કબાટના 2 ખાના અને મારા કબાટના ખાના, બસ આ ઢગલો કે જેના ઉપર અત્યારે હું બેઠી છું અને બપોરની ઘડીક કામ કરું, ઘડીક કપડાં ગોઠવું, ઘડીક મોન જો, એટલું કર્યું ને તોય પાર આવ્યો નથી. અને મને ખરેખર અત્યારે એટલો કંટાળો આવે છે કપડાં ગોઠવવાનો. ઘડીક તો મને એમ થયું લાઈન થોડાક ગીત ચાલુ કરું તો કંઈક જુસ્સો આવે ને વળાય, પણ કાંઈ મન જ દુઃખી હોય તો ગીતી ક્યાંથી સાંભળવા ગમે. આવું થયું શું કરવું મારે? કોક તો મને ના પાડતા હોઉં જ્યારે કપડાં લેતી હોઉં ત્યારે કે રેવા દ્યો, કપડાં લ્યોમાં વાળવાનું અઘરું થાય. બધાને બહાર કહેવાનું થાય છે દુકાનવાળાને કે જઈ અમે કપડાં લેવા આવીને ત્યાં જરીક તો એ ઉપર બોર્ડ મારીને રાખવું કે પછી આ વાળવાના તમારે જ છે. મહેરબાની કરીને જે લોકો કપડાં વેચતા હોય ને દુકાનવાળાને મારા વિડીયો જોતા હોય તેને કહી દઉં છું કે હવે ઉપર બોર્ડ એક જ ભાવ એવું ન લખતા, પણ એમ લખજો કે આ કપડાં તમારે જ વાળવાના છે. એટલે એ યાદ કરીને મને કદાચ 1-2 ડ્રેસ ઓછા લેવાનું મન થાય. નહીં તો અનહદ થઈ ગઈ છે, આજ તો હદ થઈ ગયો. હમણાં મને ખબર છે 2-4 જણા તો એવું જ કહી દે કે હા તમે આળુહુડા છો ને એટલે આવું થાય. ભાઈ આળુહુડા તો પછીની વાત છે, પણ પહેલાં હવે કોઈક આનું કંઈક ઉપાય કરો. કપડાં વાળવાનું મશીન નહીં આવતું હોય? હા, કાંઈક વાત આવે ને કપડાં ધોવાની તો કે લેતા કે ધોવા પડે છે તો વોશિંગ મશીન ધોઈ દેશે. એટલે ભાઈ ગોઠવવા, વાળવા, હુકવવા એ તો બધું મારે કરવું પડે ને. એટલે મને એમ થાય કે કોઈક એવું વૈજ્ઞાનિક નહીં હોય કપડાં વાળવાનું મશીન નહીં આવતું કે આમ અંદર કપડાં જવા દે એટલે વળાઈને પાછા આવતા રહે. વાસણ કરવાનું મશીન આવી ગયું છે પણ વાસણ ગોઠવવાનું મશીન નથી આવ્યું. પછી મારે તો ઓલો ખોટો જોક્સ છે. મારે એક ખોટો જોક્સ આવે છે ને રીલ કે બેન તમારે એક પગ દબાવવાનું મશીન આવી ગયું છે કે તમારે જોતું છે. એટલે હું પાછી રીલમાં એમ કહું કે ના ના મારે તો લગ્ન થઈ ગયા છે. પણ એ હાવ ખોટી વાત છે. એવા મશીન કાંઈ લગ્ન કરી નથી મળતા. આ જો મૂકીને વહી ગયા, પોતે તે પોતાના દોસ્તારને ફોન કર્યો હું આવું, એમ કરીને પોતે રોડે વહી ગયા. એટલે કાંઈ લગ્ન પછી એવા મશીન મળતા નથી. અને આ મશીન આ જ છે, પોતે જ છે અને પોતાને જ કપડાં વાળવા થાય છે. શું કરવું મારે? બહુ દુઃખ થાય છે અત્યારે મને, અને હદ દુઃખ થાય છે. હવે ઘણા એમ કે તો કપડાં મૂકજો ને વાળવાનું, ભલે ઢગલો પડ્યો. તો હમણાં આવીને મને જ કહે કે તાર કામ જ પતતું નથી, હજી કે વેળા નથી, 5 દી કર્યું હું, એવું બધું થાય છે. એટલે 3-4 દી ફરવા ગયા હતા ને તો બહુ સારું લાગતું, પણ ફરીને આવ્યા ને પછી એના કપડાં ધોવા ને એના કપડાં વાળવા બહુ અઘરું થઈ ગયું છે ને મને માથું દુખવા માંડ્યું છે અત્યારે. એટલું થયું છે. હે ભગવાન, શક્તિ કોક આપો મને, કોક પ્રાર્થના કરો કે હેતલબેનને શક્તિ આપે કપડાં વાળવાની. અને પછી દખે કેવું થયું છે કે આજ નણંદભાઈ નવરા નથી, નહીં તો એને ફોન કરીને 1 કલાક વાત કરી લઉં. અને બેને મારી એવી છે ને કે એની યાર કાલ વાત થઈ ગઈ છે, એટલે હવે આજ કાંઈ કલાક વાત થાય નહીં, કાલે એની યાર કલાક વાત થઈ ગઈ એટલે આજ કાંઈ મારે એની યાર કલાક વાત કરાય નહીં. એ બધું ખૂટી ગયું તો એમ થાય કરું, પણ એ બિચારી નવરી નહીં હોય. મારે કોની યાર ફોનમાં વાત કરતાં કરતાં કપડાં ગોઠવવા? એ તો ખરેખર એવું થાય કે હું જે કપડાં વાળું ને તે કોકને ફોન કરી લઉં એટલે કે વાતો કરતાં કરતાં કપડાં વળાઈ જાય. પણ આજ તો થયું છે એવું, કોઈને ફોને કરવા જેવું રહ્યું નથી. મારે કોની યાર ફોન કરીને વાત કરીને કપડાં ગોઠવવા? આવું છે. એટલે સમજો અમારું અત્યારે મને રોવું આવે છે કપડાં વાળીને જોવામાં. કોક તો આવો મારી સેવા કરવા અહીંયા. સાહેબ એ નથી વાળવા લાગતા, એ વૈયા ગયા. ઉલટાને સારું છે તો આવશે ને ઢગલો જોયે તો એમ કે હજી તાર કપડાનું કામ પૂરું નથી થયું. બોલો શું કરવું મારે? કેટલા કપડાં છે. છોકરો છે, છોકરો એ નથી કરવા લાગતો કાંઈ. એક કપડું તો વાળવા લાગે કોક, કોઈ વાળવા લાગતું નથી. તમે વાળવા લાઈફમાં દીકરો હોય તો બહુ મારો ડાયો દીકરો. તારા તો વાળી દે ખાલી
હું કહું એના બબે જોડી છે એ વાર દે તો ઘણું 50 રૂપિયા કાકો બોલો એ કે 50 રૂપિયા આપ તો કર દઉં આ લે 50 રૂપિયા બે જોડી કોઈ ન કરતી હાસી બહુ દુઃખ થાય ત્યારનું હું તો ઘડીક તો મેં ગીતે ચાલુ મેં ઘડીક તો ઓલું ગીત કરીને અમારા જેવા જે રીલ વિડીયો મૂકતા હોય ને એનું દર સમજતા જાવ કે એના કપડાં પહેરીની પાછા આવે તો મેળા ન મારતા કે આ ડ્રેસ તો મોલામાં પહેર્યો તો ના સાડી તો મોલામાં પહેરી હતી પ્લીઝ. કારણ કે હું જો રીલમાં બીજા મૂકું ને વિડીયોમાં બીજા મૂકું મારે તો 1000-2000 તો રીલું ફરતી હોય એવા 1000-2000 ડ્રેસ મારે ક્યાં કાઢવાના પાછા અલગથી પહેરવાના ડ્રેસ ક્યાં કાઢવા એટલે ક્યારેક ક્યારેક સમજતા રહેજો ને મને હવા કોઈ મેળા મારતા નહીં કારણ કે મારું મોઢું ખુલે ને તો પછી પાછા કોઈનું નહીં ખુલે એવું થાય એમ છે. તો તે દી હું રહી ગઈ સાહેબ હતા ભેગા એટલે હું કાંઈ બોલી નહોતી મારા મોઢે બોલ્યા હોત તો એને ખબર પડી જાત કે આને બોલાવ્યા જેવી છે નહીં. જો આવ્યા હાઈશ તમે બધા હામાં હતા ને એટલે કાંઈ બોલ્યા નથી નહીં તો આગળ કહી દેત તમે કે બે શબ્દો કહેવા માંગતા નથી ને શેના વિશે પણ કઈ વિષય મારા કપડા છે એના વિશે કાંઈ કહેવા નથી માંગતા ને જો ખોટે ખોટ રીલું આમે બધા એમ રીલમાં પોતે વાળવા લાગ્યા છો મેં કીધું એમ ખોટા છે હાવ કોઈ વાળવા લાગતું નથી કાંઈ વાંધો નહીં પણ મેં કીધું એ બધું યાદ રાખજો. થેન્ક યુ વેરી મચ.